વીર શિરોમણી મહારાણા પ્રતાપના શૌર્ય અને સ્વાભિમાનના સ્મરણાર્થે વાવ થરાદ પંથકમાં ગરિમાપૂર્ણ માહોલમાં જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। વાવ થરાદ અને સુઈ ગામના સંગમ સ્થાને આજે ક્ષત્રિય સમાજના શૌર્યના પ્રતીક એવા હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે વાતાવરણ કેસરિયા રંગે રંગાયું હતું। થરાદ ખાતે આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી ગગનભેદી નારાઓ સાથે ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રાજપૂત સમાજની આન બાન અને શાન સમાન આ અવસરે સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં રાષ્ટ્રભક્તિ અને શૌર્યનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। આ મંગલ પ્રસંગે રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસી રાજપૂત, વણાજી રાજપૂત, રમેશજી રાજપૂત તથા સંજયસિંહ રાજપૂત સહિતના અનેક સામાજિક માનધાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ મહારાણા પ્રતાપના જીવન અને તેમના બલિદાનના આદર્શોને જીવનમાં ઉતારવા આહ્વાન કર્યું હતું। એકતા અને સંગઠનના મંત્ર સાથે યોજાયેલી આ ઉજવણીએ સરહદી પંથકમાં ક્ષત્રિય સમાજની મજબૂત ઉપસ્થિતિ અને પૂર્વજો પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના દર્શન કરાવ્યા હતા। વાવ થરાદ સુઈગામ રાજપૂત સમાજ દ્વારા તેમજ સમગ્ર થરાદની જાહેર જનતા દ્વારા આજે વીર શિરોમણી મહારાણા પ્રતાપની જન્મજયંતિ ઉપર મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને ફૂલમાળા કરવામાં આવી। હિન્દુ રાષ્ટ્રીય ભાવનાથી ભરપૂર આન બાન શાનના પ્રણેતા સ્વાભિમાન ખાતર જેમણે પોતાના બલિદાનની આહુતિ આપી દેશભક્તિ માટે પોતાના પ્રાણની ન્યોછાવર કરી તો આ વીર શિરોમણી મહારાણા પ્રતાપની આજે જન્મજયંતિ ઉપર સમગ્ર પંથક ગૌરવ અનુભવે છે અને સાથે સાથે મહારાણા પ્રતાપની એમની જન્મજયંતિ ઉપર એમને શુભકામના પાઠવે છે, હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવે છે। થરાદ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપના આદર્શોને યાદ કરી સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા।